ગઈકાલે 25 તારીખે મૂવી જોવા જવાનું નક્કી કર્યું. એટલે મિતાંશુ, હું અને મારી વાઈફ રેડી થઈ ગયા. જો મિતાંશુ ને એના શૂઝ ગોતે છે. શૂઝ મળી ગયા એટલે હવે અમે લોકો કાર લઈને નીકળી ગયા. મોટા વરાછાની અંદર જ હતા હજી. પછી ત્યાંથી નીકળીને અમે લોકો જવાના હતા વીઆર મોલની અંદર. વીઆર મોલમાં જોવું હતું ગુજરાતી મૂવી. પણ અમે વીઆર મોલ પહોંચ્યા ને ત્યાં શું થયું ખબર? ત્યાં અંદર પાર્કિંગ ફૂલ અને મૂવીનો ટાઈમ પણ 10 મિનિટ લેટ જતો એટલો. હવે કીધું હવે નક્કી શું કરું, ક્યાં જવું? જો આ રોડ ઉપર કાલે રાષ્ટ્રધ્વજ, આવતીકાલે 26 તારીખ હતી એટલે નકરા રાષ્ટ્રધ્વજ મળતા હતા. બહુ બધા રાષ્ટ્રધ્વજ હતા, અલગ અલગ સાઇઝના, અને એ બધું રોડ પર મળતું હતું. પછી અમે છે ને વીઆર તો પહોંચી ગયા અને પછી નક્કી કર્યું કે હવે અહીંયા તો મેળ આવશે નહીં, એટલે શું કરું? એટલે ઘડીક ગાડી સાઈડમાં ઊભી રાખી દીધી. નક્કી કર્યું હું કરું. પછી ફાઇનલ ડિસિઝન લીધું, નજીકમાં સિટી પ્લસ છે તો ત્યાં જતા રહી, જોઈ લઈ આ શોનો ટાઈમ છે એ ટાઈમ પ્રમાણે કયો શો આપણે એડજસ્ટ થાય છે. એટલે અમે લોકો પછી વીઆર મોલેથી જતા રહ્યા સિટી પ્લસ. સિટી પ્લસની અંદર જોયા મૂવી કયા ચાલુ છે અને પરફેક્ટ ટાઈમ કયો એડજસ્ટ થાય એમ છે, એ પ્રમાણે બધું નક્કી કર્યું. જો આ વીઆર મોલ આવી ગયો હતો ત્યાં અમે બધું પહોંચી ગયા હતા ને ત્યાં સુધીમાં. તો પછી તમને કીધું એમ કે ત્યાંથી પછી નીકળી જવું પડ્યું, ફૂલ પાર્કિંગ હતું એટલે. અને આ પહોંચી ગયા હતા અમે ત્યાં. જોયું પછી નક્કી કર્યું કે ચાલો ને હવે આપણે ગેમ ચેન્જર જોઈએ. સારામાં સારું જ મૂવી છે, કેમ કે ટ્રેલર જોયું હતું અમે ગેમ ચેન્જરનું. એટલે એ મૂવી જોવા જતા રહ્યા પછી, કેમ કે બાકી બધા મૂવી હતા ને જોયું તો ટિકિટમાં કોઈ નહીં, તમે 3 છો, બીજા 2 આવે તો ચાલુ કરશું. ઘડીક વેઇટ કર્યું ત્યાં કે ઓકે થઈ જાય આવી જાઓ. પછી અમે જો ઉપર ગયા, ઉપર ડેકોરેશન ચાલુ હતું, આવતીકાલે 26 તારીખ હતી એટલા માટે. પછી મૂવીમાં અમે ઓનલી 5%, 3 અમે અને બીજું એક કપલ હતું. અને મૂવી જોવાનો આખો અલગ જ અંદાજ આવ્યો, કેમ કે અનુભવ જ સારો રહ્યો. આખા થિયેટરમાં 5 જ જણા, 3 અમે અને 2 એક કપલ આવેલું હતું. અને મૂવી એટલું મસ્ત હતું, બહુ મસ્ત મૂવી હતું. અલગ અલગ આપણને પકડી રાખે એ ટાઈપનું મૂવી હતું. મૂવી જોઈ આ ઇન્ટરવલ પડ્યો તો ઇન્ટરવલમાં ઓલો કે શું ખાવું છે, એટલે નક્કી કર્યું ભાઈ ચલો ને તમે સમોસાને એવું લેતા આવો. એટલે હું ગયો ઇન્ટરવેલની અંદર સમોસા અને કોલ્ડ ડ્રિંક્સ લેવા. એટલે પછી સમોસા અને કોલ્ડ ડ્રિંક્સને બધું પીધું. પછી અમે પિક્ચર જોયું. પિક્ચર પૂરું થયું એટલે પછી હવે નીકળવાનો ટાઈમ હતો. નીકળવાનો અમે છેલ્લા પેલું કપલ બી નીકળી ગયો, અમે 3 જ હતા તો બી અમે ઊભા રહ્યા એટલે સોંગ વાગ્યું લાંબી કે ડાન્સ કરવો છે. એટલે એ 2 પાછા ડાન્સ કરવા લાગ્યા અને મજા આવી આખા થિયેટરમાં. અમે 3 જ નીકળવા ટાઈમે, બાકી કોઈ નહીં, આખું થિયેટર ચાલુ. એક અલગ જ અનુભવ હતો આજે તો અમારે, કેમ કે કોઈ દિવસ આ રીતે અમે મૂવી જોવા નહોતા ગયા કે આખા થિયેટરમાં અમે છેલ્લે 3 જણા જ રહ્યા હોય. એટલે મજા આવી ગઈ, મજા એટલે પૂરેપૂરી મજા લીધી. ત્યાંથી પછી અમે નીકળી જવાના હતા ઘરે જવા માટે. એટલે જો આ લોકો ડાન્સ કરે. પછી ત્યાંથી અમે નીકળ્યા મૂવી જોઈને. પછી કમ્પ્લીટલી નીકળી ગયા ઘરે આવવા માટે. બહુ મજા રહી અને સારું એન્જોયમેન્ટ કર્યું આની અંદર અમે લોકોએ.